આવી ગયા સોસાયટીના ચેરમેન મહારાજ એમ. આવો આવો પધારો, તમારી જ રાહ છે. આવો આવો. હરખ નથી હમાતો ચેરમેન થવાનો, હરખ જાજો તમને બહુ છે. અરે કાંઈ હરખ મને નથી. આ બધે જબરજસ્તી બનાવ્યો ચેરમેન, હું થોડું કઈ ના પાડી શકું કોઈને. પણ ચેરમેન બને પછી અમારું લોહી ના પીવે બધાને જરીક કહી દેવાય. એવો બધો આપણને હરખ હોય ને તો એક તા 3 દી થયા વોચમેન વયો ગયો છે ને બધું મારે સાંભળવું પડે છે. ઈ ખબર પડે છે તમારે તો બસ આમ કોલર ઊંચા કરીને ચેરમેન ની જેમ રખડવું છે. બધા તમારી વાંહેથી કેવી વાતો કરે ઈ ખબર નથી. અરે આવો પણ આવવા નથી દેતા મને. સોસાયટીમાં આવ્યો નથી, ગેટેથી પકડે. વોચમેન નું હું થયું, વોચમેન નું હું થયું. અહીંયા પૂગું ને તો 15 જણા પૂછે. બનો ચેરમેન. તમે તો ઠીક, તમને તો પૂછે. હું તો નીચે શાક લેવા 5 વાગે ઉતરું ને આમ ઘેરી લે બધું મને. સમીરભાઈ ને પૂછ્યું, વોચમેન કહી દેવાનો સમીરભાઈ ને આ કચરો કોણ ઉપાડશે? તો હું કઈ થોડી કચરા વાળી છું હું તમને બધાને જવાબ દઉં આ કચરો કોણ ઉપાડશે ને આ કચરો. તમારે છે ને હવે ફરક પકડવાના ધંધા કરાય જ પણ તારે કહી દે ને તાર ઘરવાળાને કે બધાને ઘેરેથી ભેગો કરીને નાખ્યા ઘંટા ગાડીમાં. તને રીબડો નથી આપ્યો તો હું ઈ બધા બાંધવા બેહું એમ. બાંધવાનું ક્યાં છે ને કહી દેવાય કોણ ઉપાડે કે તાર ઘરવાળાને કહેવાય નાખી આવે. કે ચેરમેન થોડો ઉપાડવા આવે કચરો. અહીંથી નીકળું ને ત્યાં 2 જણી જોતો અહીંયા પેસેજ કેવું ખરાબ છે તો આપણને સાવણી આપી આપણે વારી લેવાય 2 દિવસ. પણ લોહી પીવું મારું. ઘરમાં કામ કરતા હોય ને ત્યાં ઘડીક થાય ને ત્યાં બેલ મારે. મોટર ચાલુ કરે તો પાણી પતી ગયું. તો હું કઈ મોટર ચાલુ કરવા વાળી છું કે હું વોચમેન તરીકે રહી જાઉં તો થાય હવે છેલ્લે. આ ચેરમેન તમે રહ્યા ને ઉપાધિ મારે કેટલી આવે. ઘડીએ ઘડીએ દરવાજા ખોલવા જવાબ દેવાના ને બધાને. તારે એમ કહી દો ને મોટર ની સીચું નીચે જ છે બધી, ત્યાંથી ચાલુ કરી દે ભરાઈ જાય બંધ કરી આવાય. વોચમેન ના હોય તો હું ત્યાં તમારે ઘેરે આગળ બંગલામાં રહેતા હોય નથી કરતા ચાલુ બંધ એમ કે. પણ તમને ચેરમેન રહેવાનો હરખ જ હોય. મારે જવાબ દેવાય ને. તમારે ચેરમેન હતા ને તમારે છે ને મેસેજ નાખી દેવાય કે બધાને નોટિસ મોકલી દેવાય કે આટલા દી વોચમેન નથી ને તો આ બધી જવાબદારી બધાની વારા ફરતે આવશે. અરે હું રાજીનામું લેવા ગયો તો રાજીનામું દેવા તો મને લીધું જ નહીં કે તમારે જ રહેવાનું છે. સમીરભાઈ તમારે ચેરમેન રહેવાનું છે. સમીરભાઈ ને મોટો બાપો થવું છે, ચેરમેન રહેવું છે. ખબર નથી પડતી. હા મગજ બગાડી નાખે દરેક વાતમાં. તહેવાર આવે તો માથાકૂટ હોય, કઈક પ્રોબ્લેમ આવે તો માથાકૂટ, મોટર બગડે તો માથાકૂટ. હું આ જ કરવાનું છે અહીંયા રહી રહીને. ચેરમેન બંધ કરો ને આ બધું. તમારું ચેરમેન પણ તો સારું કહેવાય. હવે એ બધું આ વખતે વાત હેલા મીટિંગ થવા દે એટલે જો બધે મારે પકડાવું કે આ નહીં. વખતે મીટિંગમાં મારે આવું છે કહી દેવાનું છે કે મારો ઘરવાળો ચેરમેન રહેવાનું નથી. આજ પછી તમારે ચેરમેન રહેવાનું નથી. મીટિંગ બોલાવો રવિવારે. અરે ના ના એવું ના કરે. નહીં મારે ઈ જ કરવાનું છે. બીજું કઈ કરવાનું જ નથી. આ જોઈએ હોય તો લઈને ઉભા જ હોય. બધું લઈને ઉભા જ હોય. હમણાં ગોઠવાઈ જાય. હમણાં આવી જાય વોચમેન. હવે 5-6 માં કઈક ગોઠવાઈ કઈક નવું નાટક આવીને ઉભું રહે. પણ આ તમારું છે ને ચેરમેન પણ મૂકો તમે બાપા. હવે આ ભલાઈ નો જમવાનો નથી. આ ભલાઈ કરવા જાય ને તો આપણી ઉપર જ બધો અડિયો દડિયો આવે. તમને હું આ બિલ્ડિંગ માં રહેવા આવ્યા તે દુની સમજાવું કે તમે આ રહેવા દો. તમે પણ તમારે છે ને ગામ આખાની વાત માનવી પણ ઘરવાળીની વાત ના માનવાનું. તો તમે ફોર્મ લઈને રીધું છે. હા તો હું આપને એમ લાગે આપણે કઈક આવડત છે ને તો કોકને મદદ થઈ જાય. આ બધે અહીંયા મને મદદ કરો ને. આવડત હોય તો એવી બધી ઘરમાં કઈ કહે તો દાંડિયો નમતો નથી. ગામ આખાની સેવા કરવા જાવી છે. મૂકો એ બધું ને આ બધું કરો ઘરમાં જે કરવાનું છે. જરીક અમારામાં ધ્યાન દો તો સારું કહેવાય. મૂકી દેજો. રવિવાર છે ને બધું કાઢી જ નાખવાનું. મારે કઈ ચેરમેન રાખવાના નથી. તમને કહી દઉં છું. સાંભળી લેજો. છેલ્લી વાર ના હોય બધા ઘરવાળી એવું વિચારે તો શું થાય? બિલ્ડિંગ ની હાલત શું થાય? હેઠી ભલે જેને જેમ કરવું હોય ને એમ કરે. પણ તમારે ચેરમેન રહેવાનું નથી. ના પાડી દીધી ને બસ વાત થઈ પૂરી. હા હારું મૂક ને હવે.